મિતુલભાઈ આની અંદર આપણે એલિવેટર ની અંદર ઘણા એલિવેટર માં દાણા કરવાની તકલીફ થતી હોય. આપણે આ બેલ્ટ ફીટો ફીટ આપેલો છે. બરાબર. જ્યાં સાઈડ માંથી કે ક્યાંય દાણો પડવાની કોઈ તકલીફ નથી, એટલે દાણો ફાટવાનો નથી. એમાં દાણાની સ્પેશિયલ ફૂલી આપેલી છે. આ કઈક ચારણો નવો દેખાય છે. આનું કાંથું માનો કે આપણે કાંથું જાય છે ને આને ફક્ત બધા બોલ ને લૂઝ કરો એટલે કટર જારી કેટલી હેઠી લેવી એ હેન્ડલ થી થાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવા થ્રેશરનો માહિતી તમને આપીશું કે અત્યારના જમાના પ્રમાણે જે આધુનિકતાની ખેડૂતોને જરૂર હોય છે એ મુજબનું મોડલ વિશાલ થ્રેશરે બનાવેલું છે અને એમની ડીલરશીપ છે નીરજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જેની તમને એડ્રેસ અને માહિતી પણ સાથે આપીશું. પહેલા આપણે સમજીશું, પુનિતભાઈ આપણી સાથે છે કે ભાઈ થ્રેશરમાં કઈ કઈ રીતે સિસ્ટમ આવે છે. આ મોડલ જે છે એ કઠોળ અને મગફળી માટે સ્પેશિયલ બનાવેલું છે અને એમાં ઘણી બધી અત્યારના જમાના પ્રમાણે અને હવે સુધારા વધારા સાથેના મોડલ બનાવેલું છે. તો પુનિતભાઈ, સ્વાગત છે અમારી ચેનલમાં તમારું. અને અમારા ખેડૂત મિત્રોને વિડીયોની અંદર એવી માહિતી આપો કે જે વિડીયોની અંદર આપણું સિસ્ટમ બધી સમજી શકે. મિતુલભાઈ, અહીંથી મગફળીની ટેન્ક ખાલી થઈ. બરાબર. પછી પાછળ ભૂસાની ટેન્ક અહીંથી જ ખાલી થઈ. બરાબર છે. પછી ટોકરી આની અંદર બે સાઈડ થી માણસો ઓરી શકે. બરાબર. બરાબર છે. પછી અહીંયા ઉપર જારી ઉપરથી માલ નીચે પડી જાય, ડાખરી અથવા કાકરી અહીંયા ટાંકી માલ. બરાબર છે. સ્ટોરેજ જ થાય એટલું ન રહે. બરાબર છે. પછી આ નવા મોડેલમાં આપણે ફેન ફિટ કરાવેલો છે, જે જૂના મોડેલમાં ન આવતો, જેથી ફેનનો ફાયદો કે અનાજ અથવા મગફળી સાફ આવે, વધારે ક્લીન આવે. ખેડૂત મિત્રો, આપણે જે મલ્ટીક્રોપ થ્રેશરમાં અહીંયા જે હવા દેવા માટેનું સુપડીમાં આવતું એ અહીંયા આપેલું છે. કઠોળ અથવા કોઈ નાના મોટું કસ્તર આવતું હોય ગમે એ પાકમાં, તો એક વધારાનું ઓપ્શન હવે આ મોડલમાં પણ મળી ગયું છે. અને આ ટાઈપની સિસ્ટમ બહુ ઓછા થ્રેશરોમાં ટૂંકમાં જે આપવામાં આવે છે. પ્લસ નીચે ઝીણી ધૂળ કે આવતી હોય તો આપણે એલિવેટરમાં જ નીચે જારી છે. બરાબર છે. જારી નીચે બતાવજો ભાઈ, કે મગફળીમાં દાખલા તરીકે કોઈ ઝીણી રજોટ કે હોય તો નીકળી જાય અહીંયા. પછી આપણે ઘણા થ્રેશરમાં મગફળીના દાણા અથવા ઓલી ઝીણી બીબડી નીચે પડતી જાય, ઢોરાતી હોય. હા, એની જગ્યાએ આપણે એમાં સ્ટોરેજ છે. નીચે સ્ટોરેજ થઈ જાય આખે. બરાબર છે. અહીંયા ટૂંકમાં ચારણાની નીચે સ્ટોરેજ છે, જે આપણે અંદરથી દેખાય નહીં, પણ આ લોક ખોલો એટલે સ્ટોરેજ ખુલી જાય છે. એની અંદર એ જારી ફિટિંગ કરેલી છે. દાણાથી ઝીણી ધૂળ આવે એ બધી નીચે પડતી જાય. બરાબર છે. પ્લસ નવા મોડલમાં આ ટેન્ક 2 ફૂટ મોટી કરેલી છે અહીંયાથી. હા, બરાબર છે. અંદરનું બ્લોવર ફૂલ સાઈઝ કરેલું છે, જે પેલા જૂના મોડલમાં નાનું આવતું એટલે થોડીક ભૂકાની તકલીફ થતી. જોઈ લેજો, આપણે જે બ્લોવર છે ભૂકો ઉડાડવાનું એકદમ ફૂલ મોટી સાઈઝમાં કરેલું છે, જેના કારણે ભૂકો પૂરેપૂરો સ્ટોરેજ ની અંદર ચડાવી શકે. રસ્તામાં મિતુલભાઈ ટેન્કની તકલીફ થાય, આખી મોટી લંબાઈ વધી જાય. લંબાઈ વધી જાય. એની જગ્યાએ આપણે ટેન્ક ફોલ્ડિંગ કરેલી છે. બતાવો. બરાબર. ઈજી એક માણસ હોય તો પણ સ્લાઇડર વાળું છે એટલે નાના મોટું થઈ શકે. અને આ સ્ટોરેજ ની કેટલી કેપેસિટી હશે અંદાજે? આ સ્ટોરેજ ની એક ટ્રેક્ટર એક ભૂસવામાં એક ટ્રેક્ટર એક ભૂસવામાં. બરાબર છે. રસ્તામાં લઈ જવા માટે પાછું અંદર સ્લાઇડર કરી શકે. બરાબર છે. મિતુલભાઈ, આની અંદર ક્યાંય ખપારી મારવાની કઈ જરૂર નથી. બરાબર છે. ખેડૂત મિત્રો, આપણે જોઈ શકો છો કે ટેન્ક ફૂલ ઊંચી થઈ જાય છે. ભાઈ કીધું એમ ખપારી તો ના જ મારવી પડે, પણ બીજા નંબરમાં એક ફાયદો થાય કે કદાચ ભૂકાનો સ્ટોરેજ પણ એકદમ ઊંચો સગવારો ઢગલો થાય, એટલે લાંબુ ઓછું થાય ટૂંકમાં. અહીંયા જે ઓટોમેટિક કાંતું રિટર્ન જવા માટેની સુપડી આપેલી છે, અને કેટલું કાંતું આપણે જે એલિવેટરમાં લેવું એના માટે પણ અહીંયા સુપડી અંદર બહાર આપણે આરામથી કરી શકીએ છીએ. અને સામે જે થ્રેશરની અંદર જે દેખાય છે ફરકડી, એ કેના માટેની છે? એ કટર જારીમાં ઘણી મગફળી લીલી હોય અથવા તો ટ્રેક્ટર દબાઈ ગયું હોય તો એકદમ ઉપડે એટલે એકદમ માલ નીચે પડી જવાનો. બરાબર. નીચે પડી જાય એટલે પાછળ કાઢી નાખે. આ એને આખે આખું વીખી નાખે મતલબ મગફળી બધી નીચે હોય છે અને ચારો જ ખાલી બહાર આવે. બરાબર છે. અને ભવિષ્યમાં ક્યાંય ચારણો ભરાતો હોય તો એ પણ સમસ્યા નીકળી જાય આમાં. બરાબર. મિતુલભાઈ, આની અંદર આપણે એલિવેટરની અંદર ઘણા એલિવેટરમાં દાણા કરવાની તકલીફ થતી હોય. બરાબર. આપણે આ બેલ્ટ ફીટો ફીટ આપેલો છે. બરાબર. જ્યાં સાઈડમાંથી કે ક્યાંય દાણો પડવાની કોઈ તકલીફ નથી, એટલે દાણો ફાટવાનો નથી. બરાબર છે. સીધો બેલ્ટ ફરે ને એના ઉપર જેવો હોય એવો માલ જાય. હા, જેવો હોય એવો માલ. એટલે કોઈ પટાકે વાટકાથી ટૂંકમાં એલિવેટર છે હાલતું નથી. રોલ ઉપર આ પટ્ટો ફિટ કરેલો છે, એના ઉપર જ બધું કાંધું જે છે ટોકરીમાં જતું હોય એટલે માલ ડેમેજ ન થાય. ડેમેજ ન થાય. મિતુલભાઈ, સામે જે પંખો આપણે નવો ફિટ કરાવ્યો નવો મોડલ, એની જગ્યાએ અહીંયા કોઈ અનાજ બહાર ન જાય, એની જગ્યાએ સુપડી ઉપર નીચે ફક્ત ડાખરી જ બહાર આવે. બરાબર છે. માલ ક્લીન કરવા માટે જે હવા દેતા હોય તો દાણા ન પડે, ફક્ત ડાખરી બહાર આવે એવી સિસ્ટમ ટૂંકમાં અહીંયા
બનાવેલી છે. દાણાના સ્ટોરેજની કેપેસિટી કેટલી છે? 20 ગુણી બરાબર મગફળી. છે. મગફળી હા. પછી જેવો પાક ઈ મુજબ 20 ગુણીનો ટૂંકમાં ટાર્ગેટ છે. પછી અને બીજો સૌથી મોટો પ્રશ્ન એ હોય છે ખેડૂતોને કે આ થ્રેસર જે છે એ કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટરમાં ચાલી શકે? 45 હોર્સ પાવર થી ગમે તે ટ્રેક્ટરમાં ચાલી શકે. 45 ડબલ ક્લચ ફરજિયાત. બરાબર. હા, ડબલ ક્લચ અને 45 હોર્સ પાવરનું ટૂંકમાં આ થ્રેસર માટે ટ્રેક્ટર જોઈએ. અને તમારા જે છે દ્વારકા જિલ્લા અને કેશોદના આપણે જુનાગઢ જિલ્લાનું જે છે એ બંને ઓફિસના ખેડૂત મિત્રોને એડ્રેસ આપી દો. નંબર તો આપણે ડિસ્પ્લે કરેલા જ છે. જુનાગઢ ઓફિસ જુનાગઢ સોમનાથ હાઈવે કેશોદ બાયપાસ ઉપર. કેશોદ બાયપાસ સનરાઈઝ કોમ્પ્લેક્સ. બરાબર છે. અને દ્વારકા ઓફિસ ખંભાળિયા પોરબંદર હાઈવે ધતુરિયા પાટીએ ચંદ્રભાગા હોટલ. બરાબર છે. અને બંને જે છે ડીલરશીપના નંબર પણ ખેડૂત મિત્રો આપેલા છે. હજી એક મોડલ આપણે વિશાલ થ્રેસરનું આપણી સામે છે અને એ છે મલ્ટીક્રોપ થ્રેસર. થોડીક નજર એમાં પણ આપણે ઝડપથી મારી લઈએ કે વિડીયો લાંબો ના થાય એ રીતે. અને એમાં પણ આ જ રીતે અત્યારે સાદું મોડલ છે અહીંયા. એમાં પણ આ જ રીતે સ્ટોરેજ વાળું મોડલ જે છે બનાવવામાં આવે છે. આ મોડલ છે કે મગફળી સિવાય બધા પાક નીકળે. મગફળી ને એરંડા અમુક પાક જે છે એને છોડીને એટલે કે આને મલ્ટીક્રોપ કહેવામાં આવે છે. તો આમાં કઈ રીતે સુવિધાઓ છે અને આમાં શું નવીનતા છે આ થ્રેસરની એ ખાસ જણાવી દો. આપણે આમાં મિતુલભાઈ 3 ફૂલી આપેલી છે. મેન ફૂલી. એમાં ધાણાની સ્પેશિયલ ફૂલી આપેલી છે. બરાબર છે. ધાણા માટે ખાસ બેક ટોકરીમાં ખાસ કરીને પંજાબ રાજસ્થાનના મોડલમાં ખેડૂતોને પ્રોબ્લેમ આવતો હોય છે. તો ધાણા માટે જેમ આપણા ગુજરાતના થ્રેસરો છે એ રીતે અલગથી આરપીએમ આપેલા છે ટૂંકમાં એમ કહી શકીએ. બરાબર છે. પછી જારી બદલાવામાં સહેલાઈથી જારી બદલી જાય. લોક સિસ્ટમ. બરાબર છે. આ ખોલો એટલે નીચે આવી જાય જારી નીકળી. બરાબર. બધી જારી અહીંથી નીકળી જાય ને મોટી જારી. હા. બીજા નંબરમાં આ ચાઈનો આપણે વધારાનો આપેલ છે. બરાબર છે. આ કઈક ચારણો નવો દેખાય છે. આનું કાંધું માનો કે આપણે કાંધું જાય છે અને પાછળ રિટર્ન નથી જવા દેવું તો આની અંદર સરાઈ જાય. પાછળ કાંધામાં કોઈ સિંગલ દાણો આવતો હોય ને ચારવો હોય તો અહીંયા ચરાઈ જાય. વધારાની એક સુપડી અથવા ચારણાનું બોક્સ પણ કહી શકીએ. બરાબર છે. અને બીજું એક આ નવું દેખાય છે કે ભાઈ એલિવેટર તમે જોતા હશો કે 33 ની બારે હોય બધા થ્રેસરોમાં, પણ આમાં એક અંદર છે જેથી સાંકડા રસ્તામાં લઈ જવામાં અને લઈ આવવામાં આપણે એક સહેલાઈ રહે, નડતર રૂપ ના થાય. એમાં તમે અહીંયાથી આ લોક ખોલી નાખો એટલે એલિવેટરમાં જાય અને લોકને બંધ કરી દો એટલે આપણે તગારા લેવા હોય તો બારે આવી શકે. પ્લસ કટર જારી. કટર જારી ઘણી વખત થ્રેસરમાં કટર જારી નીચે કરવા માટે ઉપરનો ઢોલ ખોલવો પડે, બોલ ખોલવા પડે, પાક બદલે એટલે હેઠા ઊંચી કરવી પડે. આની અંદર ખાલી 3 બોલ જ લૂટ કરવાના, ચાલુ મશીન માંથી જાય, બંધ કરવાની જરૂર નથી. હેઠા ઊંચી હેન્ડલ થી થાય, અહીંથી જ થઈ જાય હેન્ડલ થી. ખૂબ સારી સિસ્ટમ કહેવાય, કારણ કે આપણે જે છે પાના પકડ મારી અને હેઠા ઊંચી એક એક કાંટો કરવી પડે છે. આને ફક્ત બધા બોલને લૂઝ કરો એટલે કટર જારી કેટલી હેઠી લેવી એ હેન્ડલ થી થાય છે. અને બીજું કોઈ અનાજ હોય કે સાફ કરવું છે, ફક્ત ટોકરીમાં નથી નાખવું ડ્રમ ની અંદર, તો એના માટે અહીંયા બારી આપેલી છે. બેલ્ટ બદલાવવામાં મિતુલભાઈ આપણે ફેન કવર ખોલવું પડે આખું. બરાબર, બોલ ખોલવા પડે. હા, એની જગ્યાએ આપણે લોક આપી દીધા બેલ્ટ બદલાવવા. બરાબર, બધા ફોલ્ડિંગ. હા, બધા. ઓકે, રેડી. ટોકરીની 4 સ્પીડ આપેલી. બરાબર, ટોકરીમાં કેટલો ઓવર લેવરાવો વધઘટ એના માટે 4 સ્પીડ આપેલી છે. સામે જેમ રેગ્યુલર છે એમ ઉલટી કરવાનું છે. આ ટોકરીને બંધ રાખવાનું હેન્ડલ છે. બરાબર. અને ટોકરીની ફેરી બદલાવવા માટે પણ અહીંયા એ જ રીતે સિસ્ટમ છે, ફોલ્ડિંગ બધું કવર. બરાબર, ફોલ્ડિંગ જ છે, અહીંથી લોક. અચ્છા. આપણા બે મશીનમાં બીકેટીના ટાયર. બાજુ જે અલગથી એક ચાઈનો આપેલો છે, એમાં આ સુપડીમાં દાખરો આવી જાય, કોઈ દાણો સિંગલ દાણો આવતો હોય આગળ નીચે તગારામ પડી જાય. બરાબર છે. આ આપણે અધર કરીએ એટલે બધો મારી સુપડીમાં જાય, સુપડીમાં જાય, કાંતાનું ટૂંકમાં જે આવતું હોય. અને વરમ ની અંદર જવા દેવું હોય તો વરમ ની અંદર હોય. બરાબર છે. પછી આ ગિયર બોક્સ મિતુલભાઈ આપણે બીજા મશીનમાં તમે જોયું હોય છે વચારે આવતું, જે એક શાફ્ટિંગ ની અંદર બીજી શાફ્ટિંગ. હા, એની જગ્યાએ આપણે ગિયર બોક્સ સાઈડમાં લઈ લીધું, બારે કાઢેલું. હા, બારે કાઢેલું, જેથી ક્યારેય પણ ભવિષ્યની અંદર ક્યારેય પણ ફોલ્ટ થાય તો ખાલી 4 બોલ ખોલો એટલે ગિયર બોક્સ આખું ના ખોલવું પડે, આખું થ્રેસર નો ખોલવું પડે. સનવરમ અને સાઈડ એલિવેટર બેયમાં આપણે સ્પીડ ડબલ સ્પીડ આપેલી છે. બરાબર, વધારે આખું ઓછું. અચ્છા, અહીંયા બેલ્ટ આપેલા છે, એ ઓપ્શન નથી મળતા વરમ માં કે એલિવેટર માં મળતા નથી. આપણે બેયમાં ઓપ્શન. આ થ્રેસર છે એ કેટલા હોર્સ પાવર ના ટ્રેક્ટર થી ચાલી શકે? આ 35 હોર્સ પાવર ના ટ્રેક્ટર થી ચાલી શકે. બરાબર, 35 હોર્સ પાવર. અને આજ થ્રેસર માં આજ મોડેલ માં કઈ બીજા મોડેલો છે કે આ એક જ રનિંગ મોડેલ છે? આની અંદર ઉપર ટેક વાળા આવે પાછું. બરાબર, ડબલ સ્ટોરેજ. ડબલ સ્ટોરેજ વાળા, ભૂસું અને દાણા બે સ્ટોરેજ થઈ જાય. બરાબર. અને સિંગલ સ્ટોરેજ જોતું હોય તો એ પણ મળી જતું હશે? સિંગલ સ્ટોરેજ મળી જાય. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આ રીતે હતા વિશાલ થ્રેસર ના બે મોડલ. વધુ માહિતી માટે તમને જે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે,
જુનાગઢ જિલ્લો અને દ્વારકા જિલ્લાના ડીલરશીપના, તો એમાં કોન્ટેક્ટ કરી શકો છો. આવા જ ખેતીને લગતા અને ખેડૂતને લગતા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપણી સાથે જોડેલા રહેજો.